મોરબી દુર્ઘટના બાદ કોર્ટે કરેલી ટકોરને પગલે સુરત મનપા દ્વારા બ્રિજના મેન્ટેનન્સ સર્વે માટે કામગીરી હાથ ધરાઈ છે, જેને લઈને તમામ બ્રિજના સ્ટ્રક્ચર રિપોર્ટ તૈયાર કરાશે। વર્ષ 2020 અગાઉ બનેલા 38 બ્રિજનું 2022માં સમારકામ કરાયું હતું। મોરબી દુર્ઘટના બાદ કોર્ટે કરેલી ટકોરને પગલે મહાપાલિકાઓ બ્રિજના મેન્ટેનન્સ સર્વે માટે દોડતી થઈ ગઈ છે। સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ તાજેતરની બેઠકમાં શહેરના ફ્લાયઓવર બ્રિજોના હેલ્થ કાર્ડ કાઢવા નિર્ણય લીધો છે। તે માટે પાલિકાની તિજોરી પર 4.34 કરોડનું અધોધો કહી શકાય તેવું ભારણ આવશે। તે અંગે ટેન્ડર જારી કરી દેવાયા છે અને ખાનગી એજન્સીઓ પાસે બ્રિજોના હેલ્થ કાર્ડ બનાવવામાં આવનાર છે। સુરત મનપા દ્વારા 3 એજન્સીઓ પાસેથી ઓફર મંગાવાઈ છે। સુરતના 120 બ્રિજ છે, જેમાં રિવર બ્રિજ માટે ₹40, ખાડી બ્રિજ માટે 40, ફ્લાયઓવર બ્રિજ માટે 35 અને રેલવે ઓવરબ્રિજ માટે ₹35 પ્રતિ ચોરસ દીઠ ઓફર આવી છે। જોકે સૌથી નીચા ભાવે મળેલી ઓફરથી કામગીરી કરવા સંમતિ મેળવાશે તેમ જણાવ્યું હતું। વધુમાં અગાઉ સુરત મહાનગરપાલિકા દ્વારા 2020 પહેલા બનાવેલા 38 બ્રિજનું વર્ષ 2022માં સમારકામ કરાયું હતું, ત્યારે હવે 120 બ્રિજના સ્ટ્રક્ચર રિપોર્ટ લઈને એજન્સીઓને કામગીરી સોંપવાની વાત વચ્ચે કોંગ્રેસ દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।